રામ રામ ને સીતારામ બધાને કેમ છો? મજામાં જ રહેવું. આજે આપણા બ્લોકમાં હાર્દિક તમારું સ્વાગત છે. સવારમાં સૌને ગુડ મોર્નિંગ. અને જોઈ શકો છો આજે આપણે બ્લોક બનાવી રહ્યા છીએ, તો અમારા બ્લોકમાં આવતા રહેજો અને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરતા એ જો આવી જપડી જવાય. તો આજે આપણે આખો ડેલીનો બ્લોક બનાવી દઈશું, તો બ્લોકમાં રહેજો. કેમ કે આપણે આયલા જઈએ છીએ, ઘરે જઈએ છીએ ત્યારમાં પોળમાં, એ માટે તમને રસ્તાનો વિડીયો પણ બતાવી દઉં છું. અને એવું લાગશે તો આજે આપણે વાડીનો વિડીયો બને કે ડુંગળીના ડાળિયા નેદવી વાઢી કન્ટિન્યુઅર વિડીયોમાં રહેવું પડે. આગળ શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ અને આવો સપોર્ટ આપતા રહેજો અમને. વાડીઓ આવે છે, વાડીઓ જુએ અને હું આવેલો જાઉં છું જ્યાં તો શું છે, કેમ કે બ્લોગ બનાવી રહ્યો છું. જોઈ શકો છો આપણે ફોનનું બતાવી દીધો. હા, એમાં કંઈ શંકાને કામ નથી. તો આ થોર કહેવાય. હું તમને થોડીઓ બતાવું. એ થોડ બહુ કામનું આવે, આગો પડે છે કેમ કે એ થોડમાં એવું છે કે એને હીંડવા ખવાય છે. એક મિનિટ આપણે થોડું ગોતું છું હું, જડે તો થાય ને મને. અહીં જો આવ્યો દેખાડો. એક મિનિટ. જોઈ શકો સારોલો ભરીને માણસ જઈ રહ્યા છે. આપણે થોડની વાત કરતા હતા. આ થોડ છે એ એના ઝીંડવા ખવાય છે. તો આપણે થોડનો પણ ફોટો પાડી. કેમ છો મિત્રો બધા? આજે આપણે બ્લોક બનાવી રહ્યા છીએ અને તો બ્લોકમાં કન્ટિન્યુ ના થાય. તો આજે આપણે દહણું દરાવવા જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો દહણું. તો ગામ એવો લાગશે તો ગામનો વિડીયો થોડોક લઈશું કટકો, બાકી તો ગામમાં તો વિડીયો લેવાય નથી. તો કન્ટિન્યુ ના રહેજો બ્લોકમાં. અને આપણે અહીંયા બ્લોક ચાલુ કરી દીધો છે. જોઈ શકો છો વાડી છે.